ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાનો જુવાર અને બાજરાનો અને સાથે લીલી મેથીનો નાસ્તો. ચલો જોઈએ રેસીપી. ખરેખર આ નાસ્તો ખાશો એટલે મજા આવશે. અહીંયા આપણે 1 વાટકી જુવારનો લોટ અને 1 વાટકી બાજરાનો લોટ, બંને લોટ 1 વાટકી લીધા છે એક વાસણની અંદર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને લોટ છે મારા, એ બંને લોટની અંદર આપણે સામે આપણે લઈશું 200 ગ્રામ જેટલી લીલી મેથી. તો અહીંયા આપણે મીઠું ટેસ્ટ અકોર્ડિંગ, સાથે આપણે હળદર ઉમેરી દઈએ. આ મેથી એકદમ સરસ મજાની લાગે છે. થોડો અજમો ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું, લાલ મરચાંમાં, અને સાથે આપણે ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલામાં આપણે મેગી મેજિક મસાલાનો ઉપયોગ કરીશું, તેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે એટલા માટે. અને તેલનું મોણ ઉમેરવાનું. ગરમ મસાલો ઉમેર્યા પછી તેલનું મોણ, ને એવું લાગે કે નમક અને મીઠું ઉમેરવું છે વધારે તો ઉમેરવાનું. તો અહીંયા આપણે થોડું હજી ઉમેરીશું, જેના કારણે આપણી જે પૂરી છે એ વધારે ટેસ્ટી બને. આ મસાલેદાર પૂરી ખાવાથી મજા બહુ આવે છે. ઘઉંના લોટની પૂરી તો તમે ખાઓ છો, પરંતુ આ પૂરીની મીઠાશ કંઈક અલગ છે. હવે આપણે અહીંયા 200 ગ્રામ મેથી લેવાની છે. આ પૂરીની અંદર લોટની ભારોભાર મેથી લઈએ, એનો ટેસ્ટ પણ સારો આવે છે અને ખરેખર ખાવાની મજા આવે છે. હવે આપણે તેલનું મોણ એડ કરવાનું છે. 2 ચમચી તેલનું મોણ એડ કરીશું આપણે, અને પછી આપણે સરસ રીતે લોટને બાંધી લઈએ. સૌથી પહેલાં તો બધી સામગ્રીને મિક્સ કરવાની છે. કોઈ પણ વસ્તુ કોરી ન રહે એનું ધ્યાન રાખવાનું છે. બાજરાનો લોટ, જુવારનો લોટ, મેથી, તેલ અને મસાલા, આ બધું સાઈડે સેટ કરી લેવાનું, અને પછી થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને લોટને બાંધતું જવાનું છે. લોટમાં પાણી એકસાથે ઉમેરી નથી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં આપણે બધા લોટને આપણે શું કર્યું, મોણવાળો કર્યો, અને પછી ધીરે ધીરે પાણી ઉમેર્યું અને પછી લોટ બાંધતા ગયા. હવે અહીંયા આપણે લોટ સરસ મજાનો ધીરે ધીરે બંધાઈ ગયો છે. પાણી ઉમેરતું જવાનું. પૂરીનો લોટ પરોઠાના લોટ કરતાં સહેજ અમથો કઠણ બાંધવાનો છે. આ પૂરી છે તમે મોઢામાં મૂકો તો બિસ્કિટ જેવી થઈ જાય એવું સરસ મજાની બને છે. હવે આપણે તે થોડું થોડું મસળીશું. અહીંયા બાજરો છે, બાજરાના કારણે લોટ આ પૂરી છે વણવામાં તકલીફ પડે, એટલા માટે આપણે વધારે પ્રમાણમાં એને ટૂંપવો પડશે, જેના કારણે એની અંદર થોડીક ચીકાશ આવે અને આપણે પૂરી છે વણી શકાય, અને આપણા વેલણ સાથે પૂરી ચોટે નહીં. જુવાર અને બાજરો બંને વસ્તુને છે એટલે આપણે સારી રીતે એને મસળવાની. આ લોટ બાંધ્યો છે એમાંથી તમે પૂરી પણ કરી શકો છો, અને સાથે સાથે તમે કરી શકો છો પરાઠા, થેપલા પણ બનાવી શકો છો. તો અહીંયા આપણે સરસ રીતે પૂરી બનાવીશું. નાસ્તા નાના બાળકો હોય એને મજા આવે એટલા માટે. સૌથી ખાસિયત મહત્વની એ છે કે આ પૂરીને વધારે તમારી સોફ્ટ અને નરમ બનાવવી છે, ટેસ્ટી બનાવવી છે, તો એના માટે વધારે પ્રમાણમાં લોટ બાંધ્યા પછી ટૂંપવાનું. 3 થી 4 મિનિટ તમે ટૂંપશો એટલે ખરેખર મસ્ત થઈ જશે. હવે તમે સરસ મજાનો નાનો લુવો લો અને વણી લો. તો અહીંયા આ ટાઈપનો લુવો લેવાનો છે અને વણી લેવાનું છે. તો જો ધીરે ધીરે આપણે વણીશું, કારણ કે અહીંયા આપણો ઘઉંનો લોટ નથી, અને આવી રીતે આપણે સરસ રીતે વણી શકીએ છીએ. અટામણ લીધા વગર આપણે એમ જ પૂરીને વણી દઈએ, અને આવી જ રીતે ધીરે ધીરે પૂરી વણતું જવાનું છે અને તળી લઈશું. તળવા માટે તેલ ગરમ કરવા મૂકવાનું, અને બધી જ પૂરીને આપણે વારાફરતી વણતા જશું અને તળતા જશું. તો હવે અહીંયા જો તમે એકલા જ છો, એકલા જ તમારે પૂરી વણવાની તળવાની ફાવે ને, તો પહેલાં તમે બધી પૂરી વણી લેજો અને પછી તળજો, કારણ કે આ બાજરાની પૂરીને વણતા પણ થોડી વાર લાગતી હોય છે. અને હવે આપણે સ્લો ટુ મીડિયમ આંચે આપણે પૂરીને તળી લઈશું. તો અહીંયા આપણી આ પૂરી એકદમ સરસ મજાની તળાઈ જાય છે, કાચી ન રહે એનું આપણે ધ્યાન રાખીશું. થોડી જ વારમાં આપણી આ પૂરી બનીને એકદમ રેડી થઈ જશે. તો જો તમે કેટલી સરસ મજાની યમી આપણી રેસીપી લાગે છે. તો અહીંયા આપણી સરસ મજાની પૂરી બનીને એકદમ રેડી છે, તમે જોઈ શકો છો. આવી જ રીતે આપણે મેથી, જુવાર અને બાજરાની પૂરી બનાવીશું. નાસ્તામાં બહુ સરસ લાગે છે. તમે પિકનિકમાં જઈ રહ્યા છો તો પણ સરસ લાગશે, લંચ બોક્સ માટે પણ સરસ લાગશે, અને તમે નાસ્તા માટે બનાવો તો પણ